તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। સ્પાની આડમાંગ પર પ્રાંતીય યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ વેપારનો ધંધો ચલાવતા ઇસમોને શોધી કાઢતી વડોદરા શહેર એએચટીયુ ટીમ। તૌસીફ ઇસ્માઇલજી ખત્રી નાનો પોતાના આર્થિક ફાયદા સારું રાજ્ય બહારથી તથા ગુજરાત રાજ્યની જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી પોતે ધ રોયલ રીચ સ્ટાઇલ નામનું સ્પા દુકાન ન ઋણ 233/234 લિલેરિયા પેરામાઉન્ટ કોમ્પ્લેક્ષ મણિનગર સોસાયટી પાસે તુલસીધામ 4 રસ્તા માંજલપુર વડોદરા ખાતે ચલાવી સ્પાની આડમાંગ ગેરકાયદેસર છોકરીઓ પાસે દેહ વેપારનો ધંધો કરાવે છે અને તેમાં ગ્રાહકો પાસે એન્ટ્રી પેટે રૂપિયા 1200 થી 1500 જેટલા રૂપિયા લઈ ત્યારબાદ ઇચ્છુક યુવકો પુરુષો સાથે યુવતી દીઠ 3000 રૂપિયા થી 4000 નો ભાવ લઈ સ્પામાં દેહ વેપારનો ધંધો કરે છે, જેથી ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા ઉપરોક્ત હકીકતને સમર્થન મળેલ હોય જેથી સ્થળ પરથી 7 ભોગ બનનાર યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવેલ અને સદર જગ્યાએ દેહ વેપારનો ધંધો કરાવનાર આરોપી સ્પા મેનેજર 1 શબાના ઉર્ફે કાજલ ઇસ્માઇલ શેખ હાલ રહે સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે સબીના ચાલી 202 વડોદરા મૂળ રહે રૂમ ન 09 નયાનગર માહિમ લિંક રોડ રહીઝા હોસ્પિટલની સામે માહિમ વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર તથા નહીં પકડાયેલ સ્યા માલિક આરોપી નામે 2 તૌસીફ ઇસ્માઇલજી ખત્રી રહે બોડેલી છોટા ઉદેપુર નાઓ વિરુદ્ધ માંજલપુર ખાતેથી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ સને 1956ની કલમ ફરિયાદ દાખલ કરાવડાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીનું નામ શબાના ઉર્ફે કાજલ ઇસ્માઇલ શેખ હાલ નહીં પકડાયેલ આરોપી તૌસીફ ઇસ્માઇલજી ખત્રી।